જે આપણે પીએસઆઈ નો સિલેબસ છે એની વાત કરીશું અને પીએસઆઈ ની બુક લિસ્ટની વાત કરીશું. બરાબર, સિલેબસ તો બધાને ખબર જ છે ઓલમોસ્ટ. બરાબર, તો જો પીએસઆઈની તૈયારી શરૂઆત કરો છો 2025-26ની, તો એમાં સામાજિક વિજ્ઞાન છે એ સૌથી સારામાં સારું આઈએમપી છે. તો સામાજિક વિજ્ઞાનમાં ઓલમોસ્ટ કવર થઈ જાય છે 6 થી 10ના પાઠ્યપુસ્તકના આધારે. એમાં ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર આ બુક છે એ સૌથી સારામાં સારી છે. પહેલા જે શરૂઆત કરો છો વાંચવાની, તો પહેલા આ બુક છે એ વાંચી લેવી જોઈએ અને એમાં બધું ઓલમોસ્ટ છે એ સારી રીતે બધું કવર થઈ જાય છે. તો આ બુક અવશ્ય લેજો. પછી જીકે માટે વર્લ્ડ ઇનબોક્સની સારી છે અને યુવાની પણ સારી છે અને કાઝીની છે એ પણ સારી આવે છે. તો વર્લ્ડ ઇનબોક્સની કોઈ એક હશે તો પણ ચાલશે. પછી આપણે રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગની બુક છે એ પાર્ટ 2 છે નીરજ ભરવાડની અને પાર્ટ 1 છે. પાર્ટ 1 છે એ એમાં શીખવાડે છે કે કેવી રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવા જોઈએ આ રીતના. બરાબર, અને પાર્ટ 2 છે એ એમાં પ્રેક્ટિસ માટેના છે બધા ક્વેશ્ચનો, કે પ્રેક્ટિસ કેટલા કરવી જોઈએ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બધા ક્વેશ્ચનો છે એ. તો રિઝનિંગ માટે આ બેસ્ટ બુક છે, તો આ લઈ શકાય એવી છે. પછી ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમી માટે યુવાની બુક છે આ. તો ઇકોનોમી આમાંથી એટલું બધું કંઈ ખાસ કરવાની જરૂર નથી. કરંટ રિલેટેડ ઇકોનોમી કરો તો પણ ચાલે, પણ આ ઇકોનોમી છે આ બુકમાંથી ઓલમોસ્ટ કવર થઈ જાય છે સિલેબસ પ્રમાણે. તો આ સિલેબસ આપેલું છે અને આમાં મેં બધા ટીક કરેલા જ છે. જો અહીંયા લખેલું છે મેં બધું પીએસઆઈ અને આ રીતના બધા ઓલમોસ્ટ કવર થઈ જાય છે. આમાં પણ ઇકોનોમી આમાંથી કરી શકાય. અને અહીંયા ખાસ કરીને બંધારણ 30 માર્ક્સનું છે, તો બંધારણ ખાસ કરવું જરૂરી છે. તો બંધારણ છે એ તમે જોઈ શકો છો. જો બધું લખેલું છે પીએસઆઈ એટલે ઓલમોસ્ટ બધા કવર થઈ જાય છે આમાં ટોપિક. અને આ બુક છે યાર ભલે જાડી હોય પણ આમાંથી જેટલા ટોપિક કરવાના છે એટલા જ કરવાના છે, વધારે આખી બુક કરવાની નથી. બહુ વધારે નહીં, આટલું તો કરવાનું થશે, વધારે નહીં કરવાનું થાય. એટલે આ બંધારણ માટે બહુ સારી બુક છે, યુવાની છે. બરાબર, પછી વાત કરીએ આપણે ઇતિહાસ. તો ઇતિહાસમાં મારી જોડે આ બુક છે અને ઇતિહાસ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ આમાંથી ઓલમોસ્ટ કવર થઈ જાય છે અને સારામાં સારી બુક કહેવાય ઇતિહાસની તો આ બુક છે. અને આમાં બધા જેટલા પણ ટોપિક આપે છે બધા કવર થઈ જાય છે ઓલમોસ્ટ. જો અહીંયાથી ચાલતા સિંધુકીની સભ્યતા બીએસઆઈ, પછી વૈદિક સંસ્કૃતિ છે, પછી છે ગુપ્તકાલીન છે, એ બધા ઓલમોસ્ટ છે. મૌર્ય છે, બધા રીતના. તો આ બધા આમાં કવર થઈ જાય છે. પછી વારસાની વાત કરીએ તો વારસો સૌથી સારામાં સારો આમાં કવર થાય છે યુવામાં. કેમ કે બીજા બધામાં બહુ બધી ભૂલો છે, આમાં યુવામાં પણ એટલી બધી ભૂલ ક્યાંય હોતી નથી. એટલા માટે મજા આવે છે આમાં વાંચવાની. અને જે રીતના પીરસેલ હોય છે બધું સારી રીતે યાદ રહી જાય એવી રીતનું હોય છે, એટલા માટે મજા આવે. જો આ બધું છે ઓલમોસ્ટ બધું સારું કવર થઈ જાય છે. અને આમાં પીએસઆઈના સિલેબસમાં જેટલું આવે છે એટલું બધું ઓલમોસ્ટ આમાં સારી રીતે કવર થઈ જાય છે, એટલે વાંધો આવતો નથી. આ જો અહીંયા મેં લખ્યું જ છે બધું પીએસઆઈ એટલે આવનારી જે ભરતી છે એમાં કામ લાગે એવી છે આ બધી બુકો. એટલા માટે જો ગણિત સૌથી સારામાં સારું 100 માર્ક્સનું મેસેજિંગ છે, એમાંથી ગણિત છે નીરજ ભરવાડનું કરું તો સૌથી સારામાં સારું. અને આ બુક છે એ બુક બેઠો જે ભણાવતા હોય છે લાઈવમાં એ રીતના જ હોય છે. અને આમાં બધા આઈએમપી ચેપ્ટરો પણ મેં લખેલા છે બહુ બધા. કોઈને જોઈતા હોય તો ટેલિગ્રામમાં હું મૂકી દઈશ. બરાબર, તો ટેલિગ્રામ જોઈન કરી લેજો, આપણી લિંક નીચે મૂકેલી જ છે. એમાંથી બહુ સારા છે અને આમાં બહુ સારી રીતે બેઝિકથી શીખવાડેલું છે. જો બેઝિક અહીંયા છે, બેઝિકના આટલા ચેપ્ટરો છે 10-12 જેટલા. અને પછી અહીંયાથી જનરલ મેથ્સ છે એ ચાલુ થાય છે અને જેને ના આવડતું હોય એને પણ આવડી જાય રીતના બેઝિક શીખવાડેલું છે આ બુકમાં. તો સારી છે બુક. પછી જો પ્રેક્ટિસ કરવા ઘણા ખરાને એમ કહેતું કે મેન્સ પણ લખવાની છે, તો મેન્સમાં આ બુક છે યુવાની એ સારી છે. ગુજરાતી અને અંગ્રેજી બંને આવી જાય છે અને 70 માર્ક્સનું અને 30 માર્ક્સનું બંને કવર થઈ જાય છે. અને સૌથી સારામાં સારું આમાં કેવી રીતના લખવું એ બધું પત્રના પેટર્ન બી આપેલા છે બહુ સારી રીતે, અને લખી પણ શકાય એ રીતના. જો આ રીતના આપેલા છે એક્ઝામ્પલ, જો પત્ર કેવી રીતે લખવાનું એ રીતના મોડલ આપેલા છે. બરાબર, તો સારી બુક છે એ. બરાબર, પછી વાત કરીએ આપણે ભૂગોળની. તો ભૂગોળ છે એ સૌથી સારામાં સારું ભૂગોળ છે, યુવાનું છે. આ કલરવાળી છે એ બુક છે. બરાબર, ઉપર મેં પૂઠું ચલાવ્યું છે એટલે ખબર નથી પડતી, પણ આ અંદર કલરવાળી છે એટલે ખબર પડી જશે. એમાં મેપ ને બે બહુ સારી રીતે સમજાયેલા છે, જો આ રીતના. અને A to Z બધી વસ્તુ છે. પછી રેડક્લિફ, મેકમોહન, ડુરાન્ડ આ બધી જેટલી પણ રેખાઓ છે બધી સારી રીતે આમાં આપેલી છે, એટલે આમાં વાંધો આવે એવું નથી અને બહુ મસ્ત રીતે સમજાયેલું છે. તો આ છે એ બુક વસાવી લેવા જેવી છે. મારા ખ્યાલથી ભૂગોળ માટે બેસ્ટ બુક હોય તો આ જ બુક છે, બીજી કોઈ છે નહીં. તો જો તમે તે પીએસઆઈની તૈયારી કરવી હોય તો ભૂગોળ છે આખું આમાંથી કરી લેશો તો વાંધો આવશે નહીં. અને જૂના પ્રશ્નો પણ આપેલા છે, અગાઉ પૂછાયેલા પ્રશ્નો પણ આવેલા છે, મહાવરાના પણ પ્રશ્નો આપેલા છે. તો આ જેટલી પણ યુવાની બુકો છે બધી સારી છે, ભૂલો વગરની છે. બરાબર, હવે આપણે વાત કરીએ ઇતિહાસ. આધુનિક ઇતિહાસની વાત કરીએ તો આધુનિક ઇતિહાસમાં કંઈ એટલું બધું છે નહીં. ટોપિક મેં ટીક કરેલા છે અહીંયા.
તેટલા જ કરવાના છે, બહુ વધારે નથી કરવાનું. જો આટલું પીએસઆઈમાં આ નથી કરવાનું, 12મું 13મું કરવાનું છે, બરાબર. અને 19મી સદીવાળું કરવાનું છે, ભારતની સ્વતંત્ર ચળવળવાળું કરવાનું છે. પછી આ બધા ચેપ્ટરો નથી કરવાના. પછી સીધું આપણે જોવાનું છે 20મું, આઝાદી પછીનું ભારત દેશી રાજ્યો હતા એ બધું પુનર્ગઠન થયું એ બધું, બરાબર. તો આમાં બહુ મસ્ત રીતે સમજાયેલું છે અને વાંચવું હોય તો પણ મજા આવે વાંચવાની. અને યુરોપિયનનું આગમન ને બધું. તો આ જે પ્રશ્નો પાછળ આપેલા છે એ ખાસ કરી દેવાના, મહાવરાવાળા જે પ્રશ્નો છે એ. તો ડીવાયએસઓની એક્ઝામ આવે છે એમાં પણ કામ લાગશે, પીએસઆઈની એક્ઝામ આવે છે એમાં પણ કામ લાગશે, અને એસટીઆઈની એક્ઝામ પણ આવે છે. તો એ બધામાં એક બુકો છે એ કામ લાગે એવી છે. તો આ બધી જેટલી બુકો બતાવી મેં એ બધી તમારે લાવી હોય તો લાવી શકો છો. આપણે લિંક નીચે મૂકી દઈશું, તો ત્યાંથી તમારે મંગાવી હોય તો આ બધી મંગાવી શકો છો. અને પછી આપણે વાત કરીએ હા જીપીએસસીની આ જે છે બધા કહેતા પીવાયક્યુ કેના કરવા, જીપીએસસીને કરી દેવાના. આપણે એક વસ્તુ આઈડિયા આવી જાય કે આપણે જે બુક વાંચી છે એમાંથી કેવા પ્રશ્નો બને છે એ જ જોવાનું, બાકી તૈયારી કરવાની નથી હોતા, જૂના પ્રશ્નો તૈયાર નથી કરવાના હોતા, એનાલિસિસ કરવાનું કે કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે તો આ રીતના પ્રશ્નો જીપીએસસીની લઈ લેવાની જો તમારે અનુકૂળ હોય તો. બાકી હું સજેશન નથી કરતો કે લાવવી જ જોઈએ, બાકી ઓનલાઈન ડાઉનલોડ કરી દેવાના પેપર એટલે વાંધો આવે નહીં. જો ઇતિહાસમાં કેવા પ્રશ્નો પૂછાય છે, તો આ રીતના ઇતિહાસના બધા પ્રશ્નો બનતા હોય છે, જેમાં સરદાર પટેલના છે, પછી રજવાડાઓના છે, પછી આપણા ગુજરાતના ઇતિહાસમાં છે એ બધું. ગુજરાતનો ઇતિહાસ તો તમે આ વર્લ્ડ બોક્સની છે બુક એમાંથી કરી દેશો તો પણ વાંધો આવે નહીં, અલગથી કરી લાવવાની જરૂર નથી બુક, બરાબર. સિંધુ સંસ્કૃતિમાં, બરાબર, એ બધા પ્રશ્નો આવે છે. પછી ભારતના ઇતિહાસમાં શું આવે છે, ચોલ રાજ્ય સામ્રાજ્ય એ બધું આવે છે. તો આ બધું છે આમાં સારી રીતે કવર થઈ જાય છે. મેથ્સના પણ ક્વેશ્ચનો આપેલા છે, તો મેથ્સ પણ તમારે જોવું હોય તો જોઈ શકો છો. પણ આ જીપીએસસી લેવલનું મેથ્સ હોય છે. બાકી પ્રશ્નો છે આપણે જીકેના જ જોવાના, જેમાં ઇતિહાસ ભૂગોળ વારસો છે એ આવતો હોય, બીજું કોઈ વધારે જોવાનું નથી. તો આ રીતના બધા ઓલમોસ્ટ છે એ પેપરો બહુ વધારે નહીં કરવાના, આમાં મેં ટીક કર્યા છે એટલા કરી દેવાના. જો જીપીએસસી 1-2 2023 અને 22નું કરી દેવાનું, બરાબર. અને બીજું કે ડીવાયએસનું કરી દેવાનું, પીઆઈનું કરી દેવાનું અને ડીવાયએસનું કરી દેવાનું 23-21નું. એસટીઆઈની એક્ઝામ આવે છે એટલે આ કરી દેવાનું. એટલે આ 3 એક્ઝામ આવે છે અત્યારે, પીએસઆઈની, ડીવાયએસ અને એસટીઆઈની. તો આ બધામાં સેમ તૈયારી છે, સિલેબસ બી સેમ છે, એટલે વાંધો આવે નહીં. એટલે બધું કવર થઈ જાય એટલે વાંધો આવે એવું છે નહીં. તો આ બુકમાંથી તમારે ખાલી એનાલિસિસ કરવાના કે કેવા પ્રશ્નો આવે છે, બરાબર. અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈ બી સબ્જેક્ટ ઉપર ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, તેનો રિપ્લાય પણ હું આપીશ.